આમ તો એવું કહેવાઈ રહ્યું છે કે ઓબીસી ચહેરો હશે અને એમાં પણ ખાસ કરીને જગદીશ વિશ્વકર્માનું નામ આવી રહ્યું છે, દેવુસિંહ ચૌહાણનું નામ આવી રહ્યું છે, મયંક નાયકનું નામ આવી રહ્યું છે. પણ આપણા દર્શકોને જણાવી દઈએ કે આ ભારતીય જનતા પાર્ટી છે. અહીંયા જેના નામની ચર્ચા હોય છે તેનું નામ ક્યારેય નથી આવતું. અને જ્યાં સુધી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ બંને જણા ગુજરાતને જોવે છે ત્યાં સુધી અત્યારે જે નામોની ચર્ચા થઈ રહી છે તેમાંથી નામ આવવાની શક્યતા માત્ર 0.01% છે એવું હું કહી શકું. એટલા માટે કહી શકું કારણ કે જે રીતે ભારતીય જનતા પાર્ટીની સિસ્ટમ રહી છે કે નીતિન પટેલ જો એવું હોય કે નામ અનાઉન્સ થયા પહેલા, મુખ્યમંત્રીનું નામ અનાઉન્સ થયા પહેલા નીતિન પટેલે બધાને પેંડા ખવડાવી દીધા હતા કે મુખ્યમંત્રી બને છે. પણ છેલ્લે જ્યારે નામ અનાઉન્સ થયું ત્યારે વિજય રૂપાણીનું નામ અનાઉન્સ થયું અને નીતિન પટેલને ડેપ્ટી મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા. એટલે અહીંયા સ્પષ્ટ છે કે જે વ્યક્તિના નામની ચર્ચા હોય છે એ વ્યક્તિનું નામ ક્યારેય નથી હોતું. એટલે જગદીશ વિશ્વકર્માના નામની ચર્ચા થઈ રહી છે પણ જગદીશ વિશ્વકર્માનું નામ લગભગ નહીં હોય એવું અત્યારે કહી શકાય કારણ કે ઓબીસી ચહેરાની વાત થઈ રહી છે. હાલાકી ઓબીસી ચહેરો આવશે કે પાટીદાર ચહેરો આવશે કે અન્ય ચહેરો આવશે એ પણ એક મોટી વાત છે કારણ કે મને યાદ છે CR પાટીલનું જે વખતે નામ આવ્યું હતું ત્યારે લગભગ બધા જ અંધારામાં હતા, બધા જ કહેતા હતા કે પાટીદાર ચહેરો આવશે, પાટીદાર ચહેરો આવશે અને અચાનક દક્ષિણ ગુજરાતમાંથી CR પાટીલનું નામ આવી ગયું.